હેમાની માસીને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી હેમાની માસીને લઈને અલગ અલગ વિડીયો અને દાવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે। કેટલાક લોકો વિડીયો બનાવીને તેમને માફી માંગવાની પણ વાતો કરી રહ્યા છે, પરંતુ આખી વાત શું છે અને જે દાવાઓ થઈ રહ્યા છે તેમાં હકીકત કેટલી છે? વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં હેમાની માસી ચાલતી કારની સનરૂફમાંથી બહાર આવીને રીલ બનાવતા જોવા મળે છે। આ વિડીયો સામે આવ્યા બાદ ટ્રાફિક નિયમો અને કારની નંબર પ્લેટને લઈને સવાલો ઊભા થયા છે। આ મામલે હેમાની માસીએ સોશિયલ મીડિયા પર આવીને પોતાની તરફથી સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે તેમણે એવું કોઈ કામ કર્યું નથી જેનાથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયું હોય। કારની નંબર પ્લેટ અંગે તેમનું કહેવું છે કે જે ગાડીઓની વાત થઈ રહી છે તે તેમની પોતાની ન હતી અને કાર પર નંબર પ્લેટ ન હોવાનું તેમને પણ જાણ ન હતી। તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ આ સમગ્ર મામલાનો ફાયદો ઉઠાવીને સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમને બદનામ પણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। હેમાની માસીએ એમ પણ જણાવ્યું છે કે તેમણે પોતાના એડવોકેટ સાથે ચર્ચા કરી છે અને ખોટી રીતે વિડીયો વાયરલ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે। અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે। સોશિયલ મીડિયા પર કોઈ વિડીયો વાયરલ થાય એટલે તેની સાથે જોડાયેલી દરેક વાત સાચી હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ વિશે ગંભીર વાત કહેતા પહેલા તેની સંપૂર્ણ હકીકત અને બંને પક્ષની વાત જાણવી ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને મીડિયા સાથે જોડાયેલા મિત્રો માટે પણ એક નાની પરંતુ મહત્વની વિનંતી છે। કોઈ પણ મામલાની સંપૂર્ણ માહિતી તમારી પાસે ન હોય તો માત્ર વાયરલ વિડીયો કે દાવાના આધારે કોઈ વ્યક્તિને સતત ટાર્ગેટ ન કરો, કારણ કે આપણે એ નથી જાણતા કે આજે કોઈ વ્યક્તિ જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે પોતાની જિંદગીમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે, કેટલીક મહેનત કરી હશે અને કેટલાક સંઘર્ષોમાંથી પસાર થયા હશે।